નમસ્કાર મિત્રો, સીસીઈની એક્ઝામ આવી રહી છે, મેન્સ એક્ઝામ ગ્રુપ બીની. તો એના રિલેટેડ આજથી લઈને 30 તારીખ સુધી, એટલે કે 1 જૂનથી લઈને 30 તારીખ સુધી કુલ આપણે 30 વિડીયો મૂકવાના છે. દરેકની અંદર સબ્જેક્ટ રિલેટેડ માહિતી હું આપીશ. આજે પહેલો દિવસ છે, જેમાં ટોપિક ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો છે. તેમાંથી ભૂગોળમાંથી આવેલ એક ટોપિક છે. ધોરણ 11ની જે ભૂગોળની બુક છે એની અંદરથી આપણે આ ટોપિક લીધેલ છે, જેમાં પૃથ્વીની ઉદ્ભવ થવા માટેની જે કાંઈ સંભાવના છે એના રિલેટેડ માહિતી છે. 3 પ્રકારની ઉત્કલ્પનાઓ છે તે અહીંયા જોવા મળે છે, જેમાં એક છે તારક ઉત્કલ્પના, બીજી છે દ્વૈત તારક ઉત્કલ્પના અને ત્રીજી છે વાયુવ્ય અને ધૂળી વાદળ પર આધારિત ઉત્કલ્પના. આ એક તારક ઉત્કલ્પના મુજબ પૃથ્વીનો ઉદ્ભવ છે તે કોઈ તારામાંથી થયેલો છે. આ ઉત્કલ્પનાને એક પૈતૃક ઉત્કલ્પના તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉત્કલ્પનાની અંદર બીજી 2 ઉત્કલ્પનાનો સમાવેશ થાય છે, જેમાં પહેલી જે ઉત્કલ્પના છે તેનું નામ છે વાયુવ્ય રાશિ ઉત્કલ્પના, જે જર્મન તત્વજ્ઞ ઇમેન્યુઅલ કાન્ટે 1755માં આપેલી હતી. આ ઉપરાંત જે બીજી ઉત્કલ્પના છે તે છે નિહારિકા વાદળ ઉત્કલ્પના. આ ઉત્કલ્પના છે તે ફ્રાન્સના ખગોળશાસ્ત્રી અને ગણિતજ્ઞ એવા લાપ્લાસ છે એમણે આપેલી છે 1796માં. ત્યારબાદ બીજી જે ઉત્કલ્પના છે તે છે દ્વૈત તારક અથવા યુગ્મ તારક ઉત્કલ્પના. આ ઉત્કલ્પના પ્રમાણે 2 તારાઓના અથડાવાથી પૃથ્વીનો ઉદ્ભવ થયો હોવાનું માનવામાં આવે છે. આ ઉત્કલ્પનાની અંદર ગૃહાણુ ઉત્કલ્પના છે એનો સમાવેશ કરવામાં આવે છે. અમેરિકન વૈજ્ઞાનિક ટી.સી. ચેમ્બરલેન લેન અને મોલ્ટન દ્વારા 1900ની સાલની અંદર આ બંને ઉત્કલ્પના છે તે આપવામાં આવી હતી. ત્યારબાદ ત્રીજી ઉત્કલ્પના છે વાયુવ્ય અને ધૂળી વાદળો પર આધારિત ઉત્કલ્પના. આ ઉત્કલ્પના પ્રમાણે જે સૌર પરિવાર છે તેનો ઉદ્ભવ વાયુ અને ધૂળ જેવા આદિ પદાર્થો દ્વારા થયેલો છે. આની અંદર પણ બીજી 2 ઉત્કલ્પનાઓ જોવા મળે છે, જેમાંથી પહેલી છે આંતરતારકીય ધૂળીય વાદળ ઉત્કલ્પના. રશિયન વિચારક ઓટો શિમ્ડ દ્વારા 1943ની અંદર આવડી ઉત્કલ્પના આપવામાં આવી હતી. બીજી ઉત્કલ્પના છે તે નિહારિકીય વાદળ ઉત્કલ્પના, જે જર્મન વિચારક કાર્લ લોન વાઇઝેસ્કર દ્વારા આપવામાં આવેલી હતી. ત્યારબાદ આધુનિક ઉત્કલ્પનાઓનો સમાવેશ કરવામાં આવે છે, જેની અંદર ભરતી ઉત્કલ્પના છે તેનો સમાવેશ થાય છે, જે ઇંગ્લેન્ડના ભૂગોળવિદા સર જેમ્સ જીન્સ અને જેફરીન્સ દ્વારા આપવામાં આવ્યું હતું 1919માં. તો મિત્રો, ખાસ પૃથ્વીનો ઉદ્ભવ ક્યાંથી થયો છે, કેવી રીતે થયો છે તેને રિલેટેડ ઉત્કલ્પના છે, તો તે પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવો ટૉપિક છે અને તે સીસીઈના સિલેબસમાં આપેલો પણ છે. તેથી કરીને જરૂરથી જરૂર આ વિડીયો શેર કરજો. જે કોઈ એવા એસ્પિરન્ટ છે કે જે સીસીઈની પ્રિલિમ પરીક્ષામાં પાસ થઈ ગયા છે અને ગ્રુપ બીની તૈયારી કરી રહ્યા છે, તેમની માટે ખાસ આ વિડીયો છે. જય હિન્દ, જય ભારત.